મંદિરોમાં બનાવવામાં આવે છે। નવરાત્રીમાં રાસ અને ગરબાના રંગબેરંગી દાંડિયાને બનાવવા માટે મુસ્લિમ બિરાદરો મહત્વની ભૂમિકા ભજવે છે અને મહિલાઓ પણ આ પ્રક્રિયામાં જોડાઈને રોજગારી મેળવે છે। ગોધરામાં બનેલા દાંડિયાની માંગ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને વિદેશોમાં જેમ કે અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેનેડામાં પણ છે। સ્થાનિક વેપારીઓ દાંડિયાનો જથ્થાબંધ નિકાસ કરે છે, જે આ પ્રાચીન પરંપરા જાળવવામાં સહાય કરે છે। મુખ્ય રૂપે દાંડિયા બનાવતા મુસ્લિમ બિરાદરો ભવિષ્યમાં પ્રાચીન ગરબાની પરંપરા જાળવવાની અપીલ કરી રહ્યા છે, જેથી આગામી પેઢી આ સંસ્કૃતિને ભૂલી ન જાય। અમારા જે દાંડિયા બની રહ્યા છે એની તૈયારી લગભગ 5-6 મહિના પહેલા તૈયારી કરવામાં આવે છે, કે આ દાંડિયા બનીને પૂરા ગુજરાતના અંદર નહીં બલકે પૂરા વર્લ્ડના અંદર અને પૂરા વર્લ્ડ બહાર કન્ટ્રીના બહાર અમારા જે હિન્દુ ભાઈ હોય છે એ આ દાંડિયાથી રમે, એમના નવરાત્રી અચ્છી તરીકેથી મનાવે, એમને આનંદના સાથે મનાવે। તો એ અમારી તૈયારી હોય છે કે રાત દિવસ એક કરીને કારીગર અગર આગા પાછા હોય છે તો એમને બોલાવવા જવા, એમને શોધવા અને એ લોકોને લાવીને બેસાડવા કે ભાઈ આપનો આ દાંડિયાનો ઓર્ડર છે, ભાઈ આપણા હિન્દુ ભાઈનો તહેવાર છે નવરાત્રીનો, કે એ તહેવાર આપનો એમને અચ્છી તરીકેથી મનાવી શકે એના માટે અમારા કારીગરોને બી લાવીને બેહારીએ છીએ। રાત્રે બી બેહારે, રાત્રે બી અમારું કારખાનું તકરીબન 12-1 વાગ્યા સુધી ખુલ્લું રહે અને સવાર પડતા 7 વાગ્યા સુધીમાં અમારું કારખાનું ખુલી જાય કે ભાઈ આપણા દેશના અંદર એક અમનો અમાનની ફિજાએ કાયમ રહે। અને હજી અમને ખબર છે કે આ દાંડિયા અમારા હિન્દુ ભાઈ જ, કેમ કે નવરાત્રી તહેવાર એમનો છે એટલે તહેવારમાં એમને મનાવે છે, તો અમે એના માટે ફૂલ મહેનત કરીએ છીએ, કોશિશ કરીએ છીએ અને આનાથી અમે એક જ વસ્તુ ચાવી રહ્યા છીએ કે આ કોઈના માટે નહીં, બસ અમારો જે હિન્દુ મુસ્લિમ જે છે એ એક શાયરે કીધું, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આપસ में ભાઈ ભાઈ, તો એના માટે આ એક મહેનત કરી રહ્યા છે કે અમારા દેશના અંદર જે ભાઈચારો ખોરવાઈ ગયો છે કે એ ભાઈચારો આના જરીએથી એ ભાઈચારો પાછો સચવાઈ જાય અને બધા એકબીજાને પોતાના ભાઈ માને અને જે તે દિવસોના અંદર આપણું દેશ ચાલતું હતું એ જ તરીકાથી આપણું દેશ ચાલે, એના માટે અમે આવી મહેનત કરી રહ્યા છીએ, આ દાંડિયા બનાવી રહ્યા છે। એના માટે પહેલા અમે અહીં સાદા બનાવીએ, પછી એને બીજી બાજુ જઈને એને કલર કરાવીએ। આના અંદર બહુ મહેનત છે, પણ અમે એ મહેનતને ખુશીના સાથે બરદાસ્ત એના માટે કરી રહ્યા છે કે અમારા હિન્દુ ભાઈ અમારા નવરાત્રી એમનો જે તહેવાર છે એ તહેવારને બહુ આનંદના સાથે મનાવી શકે, એ અમારી દાંડિયાનું બનાવવાનું એટલું અમારું એટલું જ છે કે અમારા સમગ્ર ગુજરાતી ભાઈ હિન્દુ ભાઈ આ તહેવાર મનાવે ને અમે એક સંદેશ આપવા માટે આવ્યા છે ને આપવા માંગીએ છીએ તમારા માધ્યમથી કે ભાઈ આ જે ગોધરાને જે લોકો બદનામ કરવા માંગે, છબી ખરાબ કરવા રહ્યા છે, અગર અમારા મનમાં જ્યાં પણ દેશભાત હોય તમે આ દાંડિયા ના બનાવો ના, અમારા તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમને ખબર છે કે આ દાંડિયા મંદિરમાં યુઝ થશે, પોતાના નવરાત્રા યુઝ થશે, પણ અમે કોઈ પ્રકારનું ભેદભાવ વગર અમે એટલે દાંડિયા બનાવે છે કે અમારા હિન્દુ ભાઈ આરામથી પોતાનો તહેવાર મનાવી શકીએ અને ગોધરાની જે છબી ખરાબ કરવા જે લોકો અસમય તો માંગી રહ્યા છે અમે એને કામયાબ થવા નહીં દઈએ, અમારો એટલો સંદેશ છે। બીજું શું કહેવા માંગો છો? બીજું એટલું જ કહેવા માંગીએ છીએ કે દેશના અંદર ઉલ્લાસભર પોતાનો તહેવાર મનાવે ને હિન્દુ ભાઈ શાંતિથી પોતાનું કામ કરે। અત્યારે દેશનો માહોલ છે ખરેખર બહુ મોંઘવારી, બહુ માહોલ ખરાબ છે, એવા અંદર જે લોકો ભેદભાવ કરી રહ્યા છે એ લોકોને ખાસ કહેવા માંગુ છું, આવો અમારા ગોધરા અંદર એક દિવસ પધારો, અમારી મુલાકાત તમે કરો, અમારા હાલ તમે અમે એટલી ગુરબતમાં છીએ, આજે બી અમારા દિલના અંદર દેશ માટે પ્રેમ છે, એક હિન્દુ ભાઈ માટે પ્રેમ છે, એટલે અમારું બધું કામ છોડી અમે આ કામ કરી રહ્યા છીએ। કેટલી બાજુ તમારા દાંડિયા જાય છે? પૂરા દેશમાં સાહેબ જાય છે, ગુજરાતમાં જાય છે, દેશમાં બલકે વિદેશમાં પણ અમારા દાંડિયા જાય છે। એ ગોધરાના ફેમસ દાંડિયા, આમ તો બીજા ગામ બનતા છે